યશોદા, તમે કહો તો હું કઈ સહાયતા કરું તમારી? બધું સમજુ છું હું. કેવી રીતે મદદ કરશો તમે મારી? એમ? તો પછી કહો કેવી રીતે કરું સહાયતા? કૃષ્ણના પિતા છો આપ. એની જેમ જ માખણ ખાતા ખાતા અરે યશોદા, તમે તો મારી પર આંગળી ઉઠાવો છો. એક નહીં બધી 5 એટલો વિશ્વાસ, અને એ પણ મારા ઉપર. કૃષ્ણ ઉપર વિશ્વાસ, અને કૃષ્ણના પિતા ઉપર આટલો વિશ્વાસ. કૃષ્ણ માખણ ખાય તો મારો લાલો, અને કૃષ્ણના પિતા માખણ ખાય તો મારો ક્રોધ. યશોદા, કહી દઉં છું, માખણના વાસણને હાથ પર નહીં લગાડતા. પણ યશોદા, પરંતુ યશોદા, પાત્ર છે ક્યાં? આ વાસણ ત્યાં કેવી રીતે આવ્યું? હા, હું પણ એ જ વિચારું છું. સાંભળ્યું બહેન? તમારા દેર કહે છે કે વાસણ ત્યાં કેવી રીતે આવ્યું? કદાચિત ભાઈએ જ રાખ્યું હશે. અરે નહીં ભાભી, હું તો અહીંયા કેટલો દૂર બેઠો હતો. હું તો પાત્રને અડ્યો પણ નથી. ભાઈ, ક્યાં કેવું તો નથી કે આપનો એક હાથ જે કામ કરે છે એની બીજાને જાણ જ નથી થતી? શું ભાભી, તમે પણ યશોદાની જેમ મારા પર આરોપ નાખો છો? અરે હું તો સાચા મનથી યશોદાની સહાયતા કરવા આવ્યો હતો. એમ તો હું પણ સાચા મનથી આપને કહેવા માંગુ છું કે હવે આપ બહાર જતા રહો. શું? બહાર ગોકુળવાસીઓ આપની પ્રતીક્ષા કરે છે. એમની સમસ્યાઓનું સમાધાન કરો, અને એ પણ સાચા મનથી. ઠીક છે, હું જાઉં છું. અરે માખણ આપી દો ને. હા, સાંભળો. લ્યો, માખણ લ્યો. નહીં, મારે નથી જોઈતું માખણ. રિસાઈ ગયા છો? રિસાયો પણ હોવ તો શું થશે? મારી પત્ની થોડી મને મનાવવાની છે. એ તો માત્ર મને વઢે છે, બસ. રિસાઓ નહીં. આ લ્યો, માખણ ખાઈ લ્યો. નહીં, મારે નથી ખાવું માખણ. તમે જ કહ્યું હતું ને કે જાઓ અને સાચા મનથી ગોકુળવાસીની સમસ્યાઓનું સમાધાન કરો. બસ હું એ જ કરવા જાઉં છું. ભાઈને આપણે પછી મનાવી લઈશું. નાની વાતનું મોટું રૂપ થઈ ગયું બહેન, એટલે દુઃખ થાય છે. તમે એમની ચિંતા નહીં કરો, આપણે એમને માખણ ખવડાવશું. અત્યારે તમે અંદર ચાલો. વસુધા અને શાંતિ કોણ જાણે કઈ વાત પર ઝઘડે છે. હવે કેમ ઊભું રહ્યું ત્યાં? હવે ત્યાં કોઈ જ નથી. શીઘ્રતાથી મારી પાસે આવી જા. સાંભળ્યું તમે કેશની? દેવકી બીમાર પડી ગઈ છે. આમાં હસવા જેવી શું વાત છે મહારાજ? એ આપની બહેન છે. બહેન? મને કહેતી હતી, ભાઈ આપનું માનસિક સંતુલન બગડી ગયું છે. હવે જુઓ, મૃત્યુનું કેવળ નામ સાંભળતા જ
મૂર્છિત થઈ ગઈ. હવે તમે જોજો કેશની, અતિ શીઘ્ર વસુદેવ પણ બીમાર પડશે. પછી હું મૃત્યુદંડ આપું એ પહેલા એ બંને સ્વયં મૃત્યુના મુખમાં ચાલ્યા જશે. મહારાજ, કેવી વાત કરો છો? એ બંને આપના બહેન બનેવી છે. નહીં કેશની, એ બંને મારા મૃત્યુના જન્મદાતા છે. મહારાજ, આપ શીઘ્ર રાજવૈદ્યજીને આદેશ આપો કે એ કારાગૃહમાં જઈને દેવકીનો ઉપચાર કરે. નહીં કેશની, અમે એવો આદેશ કદાપી નહીં દઈએ. પરંતુ આ ઉચિત નથી મહારાજ. શું ઉચિત અને શું અનુચિત એ તમે અમને ન સમજાવો કેશની. યદિ અમારા આદેશનું ઉલ્લંઘન કરીને કોઈએ દેવકીનો ઉપચાર કર્યો તો એ અનુચિત થશે. દેવકી અને વસુદેવ અમારા શત્રુ છે અને શત્રુને બચાવવામાં નથી આવતા કેશની, શત્રુનો વિનાશ કરવામાં આવે છે. અને અમે વસુદેવ અને દેવકીનો વિનાશ ઈચ્છીએ છીએ. એકવાર એ બંને મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા તો અમે અમારું પૂરું ધ્યાન એમના સંતાન પર કેન્દ્રિત કરીશું. પછી કૃષ્ણ અમારું લક્ષ્ય હશે અને અમે એ લક્ષ્યનું ભેદન કરીશું. લક્ષ્યનું ભેદન. સુખીરામ, મેં પહેલા પણ તમારો કર માફ કર્યો હતો અને હવે પાછા આ વર્ષે કર દેવાની ના પાડી રહ્યા છો. આ વર્ષે ખોટ ગઈ છે નંદરાયજી. ઘણી ગાયો મરી ગઈ ને પાકને જીવડા ખાઈ ગયા. આ ખોટું બોલી રહ્યા છે પિતાશ્રી. અરે વાહ, મેં માખણ ખાધું તો તમારી મૈયા મને કેટલું વઢ્યા અને તું તો લપાલપ માખણ ખાઈ રહ્યો છે. આપને માખણ જોઈએ? તો હવે નંદરાયજી હું જાઉં. નહીં પિતાશ્રી, ના આમની ગાય મરી છે, ના તેમના પાકને જીવાત લાગી છે. તને કેવી રીતે ખબર પડી? મને બધી જ ખબર છે પિતાશ્રી. આગલી ક્ષણે શું થવાનું છે એ પણ મને ખબર છે. તો કે મને શું થવાનું છે આગલી ક્ષણે? આપ આ લોકોને ઘરે જવાનું કહેવાના છો. કૃષ્ણ કહે છે તો જાઓ તમે લોકો. તમારા કરનો નિર્ણય પંચાયતમાં કરીશું સુખીરામ. એમ વાત છે તો પછી એ કહો, શું થવાનું છે આગલી ક્ષણે? આશ્ચર્ય છે, માખણનું વાસણ ક્યાં ગયું? અવશ્ય કન્હૈયો લઈ ગયો હશે. કાન્હા, કન્હૈયા, આગલી ક્ષણે મૈયા આપને વઢવાના છે.
કેમ મૈયા મને કેમ વઢવાના છે? હમણાં આપને દરેક પ્રશ્નના જવાબ મળી જશે. કન્હૈયા કૃષ્ણ કન્હૈયા કૃષ્ણ પિતાશ્રી, અવાજથી લાગે છે મૈયા ક્રોધમાં છે. હું સંતાઈ જાઉં છું. કૃષ્ણ તારી લીલા અપરંપાર છે પ્રભુ. યશોદા તો મને માખણ અડવા પણ નહોતી દેતી અને અત્યારે તો આખે આખું પાત્ર મારા હાથમાં છે. કન્હૈયા કૃષ્ણ હાય રામ. જુઓ તો બહેન, આપણે તો કન્હૈયા પર શંકા કરતા હતા, પરંતુ માખણનું વાસણ તો કન્હૈયાના પિતાશ્રી લઈને ઊભા છે. શું થયું યશોદા? કૃષ્ણને કેમ શોધો છો? કૃષ્ણને નહીં, માખણ ચોરને શોધું છું. માખણ ચોર? હા, આપ શું યશોદા, તમે પહેલા પણ મારી પર સંદેહ કર્યો હતો અને હવે ફરી કરો છો? શંકા જ નહીં, પૂર્ણ વિશ્વાસની સાથે કહું છું કે માખણ આપે જ ચોર્યું છે. અરે આપ મેં હા નહીં, હા તો યશોદા કૃષ્ણએ મારા હાથમાં પોતે જ આપ્યું હતું. હા, સાંભળ્યું બહેન? હું સત્ય કહી રહ્યો છું યશોદા. બહેન, જ્યારે હું દહીં મેળવતી હતી ને, તમારા દેર ત્યારે જ માખણનું વાસણ લઈને ભાગવા માંગતા હતા. અરે નહીં યશોદા, એ સમયે તો હું ત્યાં જ બેઠો હતો અને મેં માખણના આ પાત્રને તો જોયું પણ નહોતું. એમ, અને એટલે જ હમણાં બંને હાથોમાં માખણનું વાસણ લઈને ઊભા છો. અરે કૃષ્ણ, કનૈયા, સત્ય તો તમારા ગાલો પર લાગેલું આ માખણ બોલે છે. માખણ મારો ગાલ પર? શીઘ્રતા આ તો- હશે ને ખાવાની. નહીં અહીંયા ત્યાં તો લાગવાનું જ હતું. નહીં નહીં યશોદા, આ અવશ્ય આપણા કૃષ્ણએ જ કર્યું છે. અચ્છા, હા, એ મારા ગાલ પર કંઈ લાગી ગયું હતું તો એ કન્હૈયો સાફ કરવા માટે આવ્યો હતો. હા હા, સમજી ગઈ. તમારા ગાલો પર જે લાગ્યું હતું એ કૃષ્ણએ સાફ કર્યું અને આપે માખણ સાફ કર્યું. યદી આપને માખણ જ ખાવું હતું તો સાચા મનથી મારી મદદ કરવાનું નાટક કેમ કર્યું? કૃષ્ણ, કન્હૈયા, સામે આવો. કન્હૈયા, તે ફરી મને ફસાવી દીધો. હવે તો સામે આવ. કન્હૈયા. મારા કન્હૈયાને નહીં વઢો. હા, યશોદા, હું સાચું કહું છું. આ માખણનું પાત્ર કૃષ્ણએ જ મને આપ્યું છે. હું તો અહીંયા સુખીરામની સમસ્યાનું સમાધાન કરવા માટે આવ્યો હતો. અને કૃષ્ણએ આપની સમસ્યાનું સમાધાન કરી દીધું. મારી સમસ્યા? હા ભાઈ, આપે જ કૃષ્ણને કહ્યું હશે, જા જઈને માખણનું પાત્ર લઈ આવ. નહીં ભાભી, હું અને આપના આજ્ઞાકારી પુત્રએ આપને વાસણ લાવી આપી દીધું. ચાલો બહેન. અરે યશોદા, યશોદા. આ માખણનું પાત્ર ક્યાં જતું રહ્યું? અરે કનૈયા, કૃષ્ણ, હવે આની આગલી ક્ષણે શું થવાનું છે એ કહેવા માટે તો આવી જા. પિતાશ્રી, હવે આની આગલી ક્ષણે માખણનું પાત્ર મારી પાસે છે અને એની આગલી ક્ષણે
બધું માખણ મારા પેટમાં હશે. એવું લાગી રહ્યું છે માજી, પ્રભુના જય જયકારથી આપણે પણ પવિત્ર થઈ રહ્યા છીએ. તીર્થયાત્રા પર એ પણ હોત તો યાત્રા સફળ થઈ જાત. એ અર્થાત મારો પુત્ર, તારો પતિ સુમન, હે ને? શું એના વગર તારી યાત્રા સફળ નહીં થાય? આમ તો આપણને તીર્થયાત્રા પર આવવાની આવશ્યકતા જ નહોતી માજી. કૃષ્ણના કારણે ગોકુળ પરમેશ્વરનું પરમધામ થઈ ગયું છે અને આપણે પરમધામ છોડીને આ વાત તે મને પહેલા પણ ઘણીવાર કીધી છે. જો સુમંત વગર તારું મન નથી લાગતું તો કૃષ્ણ અને ગોકુળનું બહાનું બનાવવાની જરૂર નથી. તું મને છોડીને ગોકુળ પાછી જઈ શકે છે, સમજી? મારો કહેવાનો એ અર્થ નહોતો માજી. હાય રામ, જો સાચે જમુના ગોકુળ પાછી જતી રહી તો મારી આખી યોજના પર પાણી ફરી વળશે. મારે શીઘ્ર જ આને ભગવાનના પરમધામમાં મોકલી દેવી પડશે. માસી કૃષ્ણ, ઓળખી ગયા મને. પરંતુ તું અહીંયા કેવી રીતે? મનમાં શું બોલ્યા? મેં બધું સાંભળી લીધું માસી. મારાથી કંઈ જ ન સંતાય. માસી સાવધાન. માજી, તમે ઠીક તો છો? હા હા, કેમ? નહીં, આપ એકલામાં કોની સાથે વાત કરતા હતા? તું શું સમજે છે? હું ગાંડી થઈ ગઈ છું? નારાયણ નારાયણ. પ્રભુ, કૃષ્ણએ એવું કેમ કહ્યું કે તેઓ મનમાં નિવાસ કરે છે? દેવર્ષિ, કૃષ્ણ મનુષ્યનો વિવેક છે, એટલા માટે કૃષ્ણ મનુષ્યના મનમાં જ રહે છે. જ્યારે કોઈ મનુષ્ય ખોટું કામ કરે છે ત્યારે કૃષ્ણ અર્થાત એનું મન એને રોકે છે, એને સંકેત આપે છે. જ્યારે મનુષ્ય કૃષ્ણની ન સાંભળે અને અવિવેકનો સાથ આપે છે ત્યારે એનું અધોપતન થાય છે. પછી મનુષ્યને કૃષ્ણની શરણમાં જવું પડે છે, કેમ કે કૃષ્ણ મોક્ષદાતા છે. નારાયણ નારાયણ. કૃષ્ણ, તમે અહીંયા મોરલી વગાડો છો અને ત્યાં મૈયાએ તાજું તાજું માખણ કાઢીને રાખ્યું છે. માખણ? હા. યશોદા, પંચાયતના અમુક લોકો મને મળવા માટે આવે છે, તો એમના માટે કંઈક. હું કાંઈ નહીં કરું. અરે યશોદા, ભાભી, શું થયું આને? આ અચાનક રિસાઈ કેમ ગઈ? ખબર નહીં ભાઈ. બલરામ કૃષ્ણ સાથે માખણ વિશે વાત કરી રહ્યો હતો અને યશોદાને ક્રોધ આવી ગયો. શું? યશોદા, આમાં આટલી ક્રોધિત થવા વાળી કઈ વાત છે? અરે, આપણા કૃષ્ણને માખણ બહુ જ પ્રિય છે, તો માખણ તો ખાય જ ને. એણે મને વચન આપ્યું છે કે જ્યાં સુધી હું ન કહું એ માખણ નહીં ખાય. યશોદા, આપણો કૃષ્ણ બાળક છે. એટલે જ તો સાચું બોલવું જોઈએ. યશોદા, આપણો કૃષ્ણ સાચો જ છે. તો પછી એ ખોટું કેમ બોલે છે? કેમ પોતાની મૈયાને ખોટા વચનો આપે છે? કેમ મને એ કહે છે કે મારા કહ્યા વગર માખણ નહીં ખાય? યશોદા,
કૃષ્ણ નાનું એવું બાળક છે, એની વાતને આટલી ગંભીરતાથી ન લેવી જોઈએ તમારે. હા, મૈયા ક્યાં છે? બહાર છે માતેની સાથે. એમ હવે આપણને કોઈ પણ નહીં રોકે. હેને ભાઈ? આમાંથી આપણે બંને થોડું થોડું ખાઈ લેશું. તો મૈયાને ખબર પણ નહીં પડે. અને એમના આવતા પહેલા આપણે ખાઈ લઈએ. હા કનૈયા, શીઘ્રતા કરો. યશોદા, મને જવા દો. કૃષ્ણએ મારો વિશ્વાસઘાત કર્યો છે. મને ખોટું કહ્યું છે એણે. હું આ બધું સહન નથી કરી શકતી. અરે શું થયું? માખણ કેમ નથી કાઢતા? આ શું કર્યું નાનકા? મટુકીને તો આખે આખી ઢાંકી દીધી. મૈયાના આવા પહેલા આપણે માખણ ખાવાના હતા ને? નહીં ભાઈ, નહીં. હા ભાઈ, નહીં. શું માખણ નથી ખાવું? ના, માખણ નથી ખાવું. મેં મૈયાને વચન આપ્યું છે. સમજી ગયો? મૈયાને પૂછ્યા વિના હું માખણ ન ખાઈ શકું. મૈયાએ તો કહ્યું નથી. હું કેવી રીતે ખાઈ શકું છું? તમને તો માખણ સૌથી પ્રિય છે. હા, પ્રિય તો છે, પરંતુ એનાથી પણ પ્રિય મને મૈયા છે. મૈયામાં ભગવાન છે. જો ભગવાન રિસાઈ ગયા તો કઈ વાંધો નહીં, પણ મૈયા તો ક્યારેય રિસાવા ન જોઈએ. ચાલો ભાઈ, જો હું અહીંયા એક ક્ષણ વધુ રોકાયો તો મૈયાને આપેલું વચન મારાથી ભંગ થઈ જશે. અને તમે કાન્હા પર સંદેહ કરી રહ્યા હતા? મેં કહ્યું હતું ને યશોદા, આપણો કૃષ્ણ ખોટો નહીં, સાચો છે. મેં કૃષ્ણના વિશે આવું વિચાર્યું. આના માટે હું એની પાસે ક્ષમા માંગીશ. હું એની ક્ષમા માંગીશ. નંદરાણીજી, ઓ નંદરાણીજી, નંદરાણીજી, ઓ નંદરાણીજી, નંદરાણીજી,
તમે બધા ફરી આવી ગયા. હવે શું વાત છે? કાન્હાએ અમને ધમકી આપી છે નંદરાયજી. એણે કહ્યું હતું હું તમારું વ્રત સફળ નહીં થવા દઉં. મારો કાન્હો આવી ધમકી આપી જ ન શકે. મને મારા કાન્હા પર પૂરો વિશ્વાસ છે. એણે મને વચન આપ્યું છે કે એ આવું કંઈ જ નહીં કરે. પરંતુ નંદરાણીજી એ બધાથી ખોટું બોલી શકે છે, પરંતુ મારાથી નહીં. હવે તમે બધા જાઓ અને પછી ક્યારે આવી ફરિયાદ લઈને મારી પાસે ન આવતા. સમજ્યા? કાન્હા, ગોપીઓ કહે છે કે તું ઈશ્વર છે. એ મને ઈશ્વર કહે છે અને જઈને મૈયાને મારી ફરિયાદ કરે છે. તમે લોકો જ કહો, કોઈ ઈશ્વરની ફરિયાદ કરે છે નહીં ને? કૃષ્ણ, શું હું પણ ઈશ્વર બની શકું છું? હા, કેમ નહીં? તમે ઈશ્વર બની શકો એમ નહીં. તમે ઈશ્વર છો. પરંતુ ઈશ્વર તો કંઈ પણ કરી શકે છે. તમે પણ તો કંઈ પણ કરી શકો છો. તું અમારી મશ્કરી કરે છે કૃષ્ણ. નહીં, હું સત્ય કહી રહ્યો છું. કૃષ્ણ, યદિ શ્રીદામા સાચે ઈશ્વર છે તો પેલો પથ્થર અહીંયા લાવીને દેખાડે. શ્રીદામા, એ પથ્થરને બોલાવ. હું? હા ભાઈ, તું. શું મારા બોલાવાથી પથ્થર આવશે કૃષ્ણ? હા હા, આવશે. તું બોલાવ. કાન્હા કેવી રીતે બની શકે છે? મારા પર વિશ્વાસ છે ને? બોલાવ ને. અરે વાહ શ્રીદામા, ચમત્કાર કરી દીધો. એક ચમત્કાર હજી કરી શકે છે. ત્યાં જુઓ, ગોપીઓ આવી રહી છે. શું તું એમના માથે મૂકેલી મટુકીને હવામાં ઉડાવી શકે છે? અરે, હું કેવી રીતે કરી શકું છું? ગોપીઓ મને મારશે. કેવી રીતે મારશે? તું અહીંયા બેસીને કેવળ આદેશ આપ. તું ઈશ્વર છે. મટુકી તારા આદેશનું પાલન કરશે. કાન્હા, મટુકી મારી વાત કેવી રીતે સાંભળી શકે છે? કેમ ન સાંભળી શકે? એમાં પ્રાણ નથી હોતા, એ નિર્જીવ છે. શ્રીદામા, સજીવ હોય કે નિર્જીવ, ઈશ્વરની વાત કોઈ ન ટાળી શકે. સમજ્યો? હવે તું વિલંબ નહીં કર શ્રીદામા. ચમત્કાર કર, ચમત્કાર. મટુકીઓ, ઉપર જતી રહો. ત્યાં જુઓ, નંદરાણીજીનો લાલો. કેવો હસી રહ્યો છે. અવશ્ય એની જ મશ્કરી હશે. કાન્હા, હવે કયું નવું નાટક તમે શરૂ કર્યું? મારે તમારી સાથે વાત નથી કરવી. સમજ્યા? અરે વાહ કાન્હા, પહેલા તો અમને સતાવે છે, પછી કઈ પ્રશ્ન પૂછો તો કહે છે કે મારે વાત નથી કરવી. હા, નથી કરવી. જે પણ કોઈ મૈયાને મારી ફરિયાદ કરશે એની સાથે વાત નહીં કરું હું. જાઓ. અમારી મટુકીઓ અચાનક હવામાં કેવી રીતે ગઈ? મને શું પૂછો છો? મને શું ખબર? તમારી મટુકીને પૂછો. તમારી મટુકીને પૂછો. તું બહુ જ બોલવા લાગ્યો છે કાન્હા. હું તો બોલવા જ નથી માંગતો. શું કામ વાત કરો છો? તમે વાત કરો કે ન કરો કન્હૈયા?
અમે બધા તમારી સાથે વાત કરશું જ. પેલા તમારી મટુકી સંભાળો, પછી બેસીને વાત કરજો. આવ્યા મોટા વ્રત રાખવા વાળા. મટુકી તો સંભાળી નથી શકતા, વ્રત રાખશે. હરી ફરીને પાછી એ જ વાત. તું અમારા વ્રતની પાછળ કેમ પડ્યો છે કાન્હા? તમે કંઈ પણ કરી લો કાન્હા, અમે અમારું વ્રત પૂર્ણ કરીને જ રહેશું. શું થાય છે આ બધું ગંગા? જુઓ ને માં, કાન્હુ અમને કેવું હેરાન કરે છે. એની માયાથી અમારી મટુકીઓ હવામાં ઉડાડી રહ્યો હતો. શું? માસી, હું કેવી રીતે કરી શકું છું? હું તો નાનો એવો બાળક છું. તમને ખબર છે ને આ કોણે કર્યું છે? હા, અમંગળની છાયા. હા માસી, મેં પેલા પણ કહ્યું હતું. હા, આ લોકો નથી સમજતા. હવે હું શું કરું કન્હૈયા? હવે અમને નદી પર નહીં જવા દેતા. હા, તમે ઉચિત કહો છો. આ મને ભ્રમિત કરીને નદી પર જતી હોય છે. હવે હું તને નહીં જવા દઉં. ચાલ, ઘરે ચાલ. હા હા, ઘરે જાઓ. જાઓ. જાઉં છું હું. આમનું વ્રત કેવી રીતે પૂરું થાય છે? કન્હૈયા, નિર્જીવ વસ્તુઓ ઉપર સત્તા એની જ ચાલે છે જે ઈશ્વર છે. મને વિશ્વાસ થઈ ગયો છે કાન્હા કે તમે ઈશ્વર છો. હવે તો મારું વ્રત કોઈ પણ દશામાં પૂર્ણ કરીશ. હવે અમે આવાવાળી દરેક બાધાનું નિવારણ કરશું કાન્હા, અને વ્રત પૂર્ણ કરશું. કૃષ્ણ, યદિ મેં સાચા હૃદયથી ભક્તિ કરી હોય તો તું મને પાછળ ફરીને જોઈશ કન્હૈયા. તું જોઈશ કાન્હા, જોઈશ, અવશ્ય જોઈશ. એકવાર પાછળ ફરીને જો કન્હૈયા. કન્હૈયા, એકવાર પાછળ ફરીને જો કન્હૈયા. અમારા વિશ્વાસને સુદૃઢ કરો કન્હૈયા. તમે જ અમારા ઈશ્વર છો. કૃષ્ણ, કન્હૈયા, તારા ભક્તોનો પોકાર સાંભળ. અને આને ખાઈ લો તમે. હું આપી દઉં? નહીં. હું સ્વયં લઈ લઉં છું. હા. અમૃત, મૃત્યુ, અમૃત, મૃત્યુ, અમૃત, અમૃત. મામાશ્રી, થેલી ઉપાડો. જોઈએ કે તમારું ભાગ્ય તમારી સાથે છે કે નહીં. ઉપાડો મામાશ્રી.
ઉપાડો ને. તમે ભાગ્યશાળી છો. તમે અમરત્વની થેલીને પકડી છે. હવે ખાઈ લો એને. અર્થાત હું અમર થવાનો છું. હા મામાશ્રી. મામાશ્રી, એક વાત કહું તમને. તમે વિષ ખાઈ લીધું. પરંતુ તે તો કહ્યું હતું કે આ અમરત્વની થેલી છે. મામાશ્રી, મેં તો અસત્ય કહ્યું હતું. તમે વિષનું પાન કર્યું છે. મારું ગળું. જળ જળ. તું દુષ્ટ છે. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મામાશ્રી, તમે દુષ્ટ છો. હું દુષ્ટોની સાથે દુષ્ટ જેવો વ્યવહાર કરું છું. જેવા સાથે તેવા. કુટિલની સાથે કુટિલતા. અધર્મીની સાથે અધર્મી જેવા. મામાશ્રી, કૃષ્ણ કૃષ્ણ. એ તો ગોકુળમાં હશે ને? નહીં કૃષ્ણ. એણે મને ખોટું બોલીને મને ફસાવ્યો. મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ ખરેખર મેં દેવકી અને વસુદેવને વિષ આપ્યું હતું ને, એ જ કારણે કૃષ્ણએ મને. મહારાજ, આપે દેવકી વાસુદેવજીને વિષ પીવડાવ્યું? પ્રણામ મહારાણી. દેવકી અને વાસુદેવજીની દશા કેમ છે? દેવકીજી અસ્વસ્થ છે અને વસુદેવજી જીવિત તો છે ને? જી મહારાણી, બંને જીવિત છે. વિષયુક્ત ભોજન કર્યા પશ્ચાત પણ? એમના ભોજનમાં વિષ ભેળવ્યું હતું, પરંતુ બંનેએ ભોજન કર્યું જ નથી. આપે જે ભોજનમાં વિષ મેળવ્યું હતું એને લઈ જઈને અગ્નિમાં સમર્પિત કરી નાખો. પ્રણામ મહારાણી. નાનકા, મામાશ્રીને વિષ પીવડાવ્યું? વિષ નહીં ભાઈ, મામાશ્રીને ઉપદેશનું અમૃત પીવડાવ્યું. મામાશ્રી બુદ્ધિમાન હશે તો સુધરી જશે, નહીં તો મેં મામાશ્રી દ્વારા જગતના સર્વ દુષ્ટોને
સંકેત આપ્યો છે. મોટા ભાઈ, હું દુષ્ટ માટે દુષ્ટ છું, કુટિલ માટે કુટિલ છું, ષડયંત્રીય માટે ષડયંત્ર છું અને અધર્મીઓ માટે અધર્મી છું. સજ્જનોની રક્ષા કરવા માટે ધર્મનું પાલન કરવા માટે અને દુર્જનોનો વિનાશ કરવા માટે યદિ મારે દુર્જનોની કમરની નીચે પ્રહાર કરવો પડે તો એ હું કરીશ, કેમ કે સજ્જનોની રક્ષા અને ધર્મનું પાલન કરવું જ મારું પરમ કર્તવ્ય છે. નાનકા, મારે પણ હવે મામાશ્રીને મળવું છે. જાઉં? કેમ મોટા ભાઈ? મામાશ્રી પર આટલો પ્રેમ કેમ વરસી રહ્યો છે? હું પણ મારી ગદાથી મામાશ્રીને ભયભીત કરવા ઈચ્છું છું, જેથી મામાશ્રી અતિ શીઘ્ર સુધરી જાય. ગધેડાને ગદા દેખાડવાથી કઈ થાય ખરું? હા નાનકા, તમે ઉચિત કહો છો. ચાલો હવે સૂઈ જાઓ, રાત હજી સુધી પૂરી નથી થઈ. નહીં મોટા ભાઈ, રાત્રિમાં ઘણા ષડયંત્રકારી જાગતા હશે કુકર્મ કરવા માટે. સાંભળો જી, મને એક રાત વિશ્રામ કરવા ધર્મશાળામાં જવું છે. હા ભાઈ, આ ધર્મશાળા જ છે. જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાઓ. ધન્યવાદ. જમુના સૂઈ ગઈ છે અને આ જ યોગ્ય અવસર છે. યદિ હું આજ સમય આને છોડીને જતી રહું તો આ ગોકુળ નહીં આવી શકે. મારે આમ જ કરવું જોઈએ. આને અહીંયા જ ધર્મશાળામાં છોડીને હું ગોકુળ જતી રહું છું. માજી, શું થયું માજી? મારું નસીબ ફૂટી ગયું, સમજી? આ શું છે? દોરી છે માજી. હું પણ જોઉં છું કે આ દોરી છે. મેં ક્યારે કહ્યું સાપ છે? પણ હું તને એ પૂછું છું કે તે આ દોરી મારા અને તારા પગમાં બાંધી કેમ? શું હું રાત્રે ભાગી જવાની હતી? વાત એ નથી માજી. જણાવ, જલ્દી જણાવ, શું વાત છે? એ માજી, તમને નિંદરમાં ચાલવાની બીમારી છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા પગમાં દોરી બાંધવાની? પરંતુ હું તો રોજ રાત્રે તમારા પગમાં દોરી બાંધતી હતી. હાય રામ, રોજ રાત્રે? હા માજી.
જેથી તમે નિંદરમાં ક્યાંય ચાલ્યા ના જાઓ. તને આ કહ્યું કોણે કે હું નિંદરમાં ચાલુ છું? કન્હૈયાએ. જુઓ જમુના, મારી વાત માનો. તમારા સાસુ નિંદરમાં ચાલે છે. હાય રામ. વિચારો, જો તમે યાત્રા પર જાઓ અને ગાઢ નિદ્રામાં સૂઈ જાઓ અને તમારા સાસુ નિંદરમાં ચાલીને ક્યાંક બીજે ચાલ્યા જાય તો કહો તમે શું કરશો? હે ભગવાન. ત્યારે તમે તમારા પતિ સુમંતને શું જવાબ આપશો? પછી લોકો કહેશે જાણી જોઈને એની સાસુને ક્યાંક છોડી આવી હશે. નહીં નહીં, હું તો મારા સાસુમાને મારી માતા સમાન સમજું છું. એટલા માટે તમારે હવે તમારા સાસુને સચવવા પડશે. પરંતુ કેવી રીતે કાન્હા? હું કહું છું, રાત્રે જ્યારે સૂઈ જાઓ ત્યારે તમે એમનો એક પગ દોરીથી બાંધી દેજો. હા, અને એનો બીજો છેડો હું મારા પગે બાંધી દઈશ. અરે વાહ, તમે તો બહુ જ સમજદાર થઈ ગયા છો. એટલે મેં દોરી બાંધી હતી માજી. કૃષ્ણ! વાંસળી! કન્હૈયાની છે. પરંતુ આ સમયે કાન્હો અહીંયા કેવી રીતે આવી શકે છે? આપણે વાતો જ કરતા રહેશું કે કાન્હાના દર્શન પણ કરશું? સવારે કાન્હાના દર્શન થવા શુભ છે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. સવાર થવા આવી છે. અરે હા, જો આપણે સમય પહેલા નદીએ ન પહોંચ્યા તો આપણું વ્રત અધૂરું રહી જશે. હા, એ જ તો આ બંસીધર ઈચ્છે છે. મને કેમ દોષ આપો છો? મેં શું કર્યું છે? વાંસળી કેમ વગાડે છે તું? જ્યારે વાંસળી નથી વગાડતો ત્યારે કહો છો વાંસળી વગાડો. અને જ્યારે વાંસળી વગાડું છું તમે બધા બધું છો, બધું. નાટક નહીં કર કાન્હા.
તો સારી રીતે જાણે છે અમે તારી વાંસળીથી મોહિત થઈ જઈએ છીએ, એટલે તું આ સમયે વાંસળી વગાડી રહ્યો છે. તું અમારું વ્રત તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ કાના તારો આ પ્રયત્ન અસફળ રહેશે. ચાલો શીઘ્ર નદીએ જઈએ, નહીં તો આ માખણ ચોરને લીધે આપણું વ્રત તૂટી જ ગયું સમજો. અરે શું થયું? શું થયું ગંગા? શું થયું ગંગા? ગંગા ઊભી થા. ચાલ ગંગા, આપણને આપણું વ્રત પૂરું કરવાનું છે. હું ચાલી નહીં શકું. તમે બધા જાઓ, તમારું વ્રત પૂર્ણ કરો. અને તું ગંગા, શું તું તારું વ્રત પૂર્ણ નહીં કરે ગંગા? કૃષ્ણને તારો બનાવવા તું નથી માંગતી ગંગા? મારો પગ બહુ જ દુખી રહ્યો છે. હું